હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, ધોરણ 12 કોમર્સ આપણે સરસ મજાનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું, પાર્ટ 1 ચેપ્ટર નંબર 7 વિસર્જન. ચલો તે ભણવાનો છે. ઓકે, વિસર્જનમાં તમને લોકોને આમનો લખાવેલી મેં, બરાબર? તો સ્ટાર્ટ કરીએ. ક્યાં હતા આપણે? ત્યાંથી ચોપડે નહીં નોંધેલ મિલકતની ઉપજ મળે ત્યાં સુધી હતા આપણે. ચલો તો 8મી આમનોંધ સ્ટાર્ટ કરીએ. નંબર 8, દેવા ચૂકવવામાં આવે ત્યારે. દેવા ચૂકવવામાં આવે ત્યારે. ભાઈ, દેવા ચૂકવીએ તો રૂપિયા ધંધામાંથી જાય. તો મામીની ખાતે ઉધાર, મામીની ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ભાઈ, દેવા ચૂકવો તો રૂપિયા ધંધામાંથી જાય તો જમા, અને તો ઉધાર ક્યાં ખાતે કરવાનું રહે? માલ મિલકત નિકાલ ખાતે. ચલો બાજે દેવાની ચૂકવણી કરી તેના. નંબર 9, કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે. કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે ત્યારે. ભાઈ, અહીંયા કોણ શું હતું? પેઢી ચૂકવતી હતી, તો પેઢીના રૂપિયા જાતા હતા, જાય તો જમા. હવે પેઢીના નહીં જાય, કેના જાય? ભાગીદારના. તો મામીની ખાતે ઉધાર, તો એમ જ મામીની ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે. ચલો નંબર 10, ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે. ચોપડે હારે સમજાવતો જ જાઉં છું, જોજો. નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે. ભાઈ, દેવું ચોપડે નોંધાયું નથી, તેમ છતાં પણ ચૂકવવું પડ્યું. ચૂકવીએ તો રૂપિયા ધંધામાંથી જાય તો જમા. તો ઉધાર કોણ? આપનું એકનું એક ખાતું છે, લાડકો આવ્યું, બરાબર. કાંઈ ખબર ન પડે ક્યાં ખાતે નાખવું, તો મામીની માં નાખવાનું. હાલો, તો મામીની ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ચાલો, નહીં નોંધાયેલ દેવું ચૂકવ્યું તેના. નહીં નોંધાયેલ દેવું ચૂકવ્યું તેના. ત્યારબાદ નંબર 11, પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવાય ત્યારે. વાહ, એમાં પાછા ઘણા પોઈન્ટ્સ આવશે. પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય ત્યારે. જેમાં એ વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ જ ભોગવવાનો હોય. વાહ, ચૂકવે પેઢી, ભોગવે પેઢી. વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢી એ જ ભોગવવાનો હોય.
હોય. ભાઈ ચૂકવે કોણ? પેઢી. તો રૂપિયા કોના જાય? પેઢીના. પેઢીમાંથી રૂપિયા જાય તો જમા. ઓકે, તો ઉધાર માટે કોણ? એક જ પાડતું આપણી પાસે લાડકું આવ્યું કે મામીની ખાતે ઉધાર, મામીની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. ચાલો, બાજે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. ઓકે, ચાલો હવે એમાં બી છે કોઈ ભાગીદાર સ્વીકારે ત્યારે. બી, કોઈ ભાગીદાર સ્વીકારે ત્યારે. ભાગીદાર સ્વીકારે ત્યારે એમાં પાછો એ પોઈન્ટ. જ્યારે ભાગીદાર વિસર્જન ખર્ચની જવાબદારી સ્વીકારે ત્યારે પેઢીના ચોપડે વિસર્જન ખર્ચની કોઈ નોંધ થતી નથી. વાહ. જ્યારે ભાગીદાર વિસર્જન ખર્ચની જવાબદારી સ્વીકારે ત્યારે પેઢીના ચોપડે કોઈ નોંધ થતી નથી. યાદ રાખજો. એમાં હજી છે પરંતુ વિસર્જનની કાર્યવાહી કરવા બદલ જે તે ભાગીદારને મહેનતાણાની રકમ ચૂકવવાની હોય ત્યારે. વાહ. પરંતુ વિસર્જનની કાર્યવાહી કરવા બદલ જે તે ભાગીદારને મહેનતાણાની રકમ ચૂકવાય ત્યારે. ભાઈ જો કોઈ ભાગીદાર રકમ સ્વીકારે ત્યારે શેની જવાબદારી સ્વીકારે? વિસર્જન ખર્ચ ચૂકવવાની. હવે જ્યારે ભાગીદાર વિસર્જન ખર્ચની જવાબદારી સ્વીકારે ત્યારે પેઢીના ચોપડે કઈ આમ નહીં. એને તો હજી જવાબદારી સ્વીકારી છે, પરંતુ પેઢી જો એને મહેનતાણા રૂપે કઈ આપે, કયા કામ બાબતે? વિસર્જન ખર્ચની કામ બાબતે, તો ભાઈ મામીની ખાતે ઉધાર કોને આપવાનું છે? ભાગીદારને. કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. બરાબર, આ રીતની આમ નોંધ થશે. મહેનતાણા રૂપિયા આપણે કોને આપીએ? ભાગીદારને. ભાગીદારના મૂડી ખાતે જમા. અને સામે ક્યાં ખાતામાં નાખવું? તો કે મામીની ખાતામાં. ચાલો, હવે એના પછી હવે આવે છે સ્મોલ બી. બી માં એ અને બી, એમાં એક આમ નોંધાય, એક ના. ચાલો, જે ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય. વાહ. જે ભાગીદારે જવાબદારી સ્વીકારી હોય, જે ભાગીદારે જવાબદારી, અટપટું છે થોડું ધ્યાન આપજો, જવાબદારી સ્વીકારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય. તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય. આ તો ना જેવું થયું, इसकी टॉपिक उसके सर. ચલો ભાઈ,
જે ભાગીદારે જવાબદારી સ્વીકારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢી કરેલ હોય. હવે જવાબદારી સ્વીકારી હતી ભાગીદારે, પણ ચૂકવણી કરી પેઢીએ. બરાબર. તો કોનું ગયું? રૂપિયા પેઢીના જાય તો જમા. બરાબર. તો ઉધાર કોણ? ભાઈ સ્વીકારી હતી કોણે? ભાગીદારે. તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. ઘણા લોકોને ક્વેશ્ચન થાય, સાહેબ આ મૂડી કે ચાલુ ખાતે શું કામ? ભાઈ જવાબદારી ભાગીદાર સ્વીકારે અને તમે રૂપિયા ચૂકવો તો એ દેવા કોને પડે? ભાગીદાર જ કહેવાય. તો ભાગીદાર પેઢીનો શું બને? દેવાદાર. ને દેવાદારના ખાતા હંમેશા ઉધાર. બરાબર. ચલો પત્યું. ત્યાર પછી ચલો પેલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચાલો ઓકે ડન. આગળ વધીએ આમાં. ચાલો હજી આમ નોંધો છે, ટેન્શન ન લેતા તમ તારે. છે ચાલો નંબર 12. ભાગીદારની લોન ચૂકવાય ત્યારે. ભાગીદારની લોન ચૂકવાય ત્યારે ભાગીદારની લોન, જો આગળ આપણે આવ્યું હતું દેવાની ચૂકવણીની વાતમાં, ભાગીદારની લોન, ભાગીદારની પત્નીની લોન. હવે દેવા ચૂકવાય ને એવી જ રીતના શું ચૂકવાય? ભાગીદારની લોન ચૂકવાય. તો લોન ની પેઢીનું શું કહેવાય? દેવું. એની ચૂકવણી થાય. દેવું હંમેશા જમા હોય. જમાને તમે બંધ કરીએ તો ઉધાર. તો ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. ચાલો બાજે. પૈસાની ચૂકવણી કરી તમે ભાગીદારની લોનની, તો ભાગીદારની લોન ચૂકવી તેના. નંબર 13. મામી ખાતું બંધ કરાય ત્યારે. મામી ખાતું બંધ કરાય ત્યારે. ભાઈ માલ મિલકત નિકાલ ખાતું બંધ કરો. મામી ની તો ખાતામાં કાં તો નફો થાય અને કાં તો ખોટ જાય. પેલું નફો હોય ત્યારે. નફો હોય ત્યારે ભાઈ નફો નો મતલબ શું? તો કે જમા સાઈડ નો ટોટલ વધારે, ઉધાર સાઈડ નો ઓછો. જમા સાઈડ નો ટોટલ વધારે અને ઉધાર સાઈડ નો ટોટલ ઓછો હોય. એટલે કે આવક વધારે હોય અને જાવક ઓછી હોય.
બરાબર. તો જમા સાઈડ તમે ટોટલ કરો એમાંથી ઉધાર સાઈડ બાદ કરી લખો. લખો ક્યાં? તો ઉધાર સાઈડ જ લખો ને, બરાબર. જમા બાકી કહેવાય એને. તો ક્યાં ઉધાર બાજુ લખશો? તો માલ મિલકત નિકાલમાં. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોને, નફો કોને દેવાનો હોય? ભાગીદારોને. તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. ચાલો બાજે નફાની વહેંચણી ભાગીદારો વચ્ચે કરી તેના. ચાલો હવે બી. અહીંયા શું હતું? નફો હતો. હવે શું આવશે? ખોટ. ખોટ હોય ત્યારે ભાઈ આના કરતા એક્ઝેક્ટલી આમ નોંધ કેવી થાય? ઊંધી. કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કારણ કે ખોટ ક્યારે હોય? તો કે ઉધાર સાઈડ નો ટોટલ વધારે, જમા સાઈડ નો ટોટલ ઓછો. તો જે સાઈડ ઓછો હોય ત્યાં લખવાનું આવે. તો જમા સાઈડ લખવાનું, તો આપવાનું કોને? ભોગવવાની કોને? ભાગીદારોએ. ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા બાજે. ખોટની વહેંચણી ભાગીદારો વચ્ચે કરી તેના. ચાલો પત્યો. ત્યારબાદ નંબર 14 ખૂબ જ અગત્યની. ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી મૂડી ખાતે લઈ જવાય ત્યારે ખાસ મગજમાં રાખજો. આમ નોંધો. વિસર્જન ચેપ્ટરમાં ચાલુ ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાના હોય? મૂડી ખાતામાં. ભાગીદારોના ચાલુ ખાતા જસ્ટ મિનિટ બંધ કરી મૂડી ખાતે લઈ જવાય ત્યારે એમાં એ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી હોય ત્યારે ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી હોય ત્યારે ભાઈ ચાલુ ખાતાની જમા બાકી હોય એનો મતલબ કે જમા સાઈડ નો ટોટલ વધારે હોય. જમાનો વધારે હોય લખવાનું કઈ બાજુ પડે? ઉધાર બાજુ. તો ભાગીદારના ચાલુ ખાતે ઉધાર, ચાલુ ખાતે ઉધાર ક્યાં લઈ જવાનું છે? મૂડી ખાતે. તે ભાગીદારના મૂડી ખાતે. ખાસ યાદ રાખવા જેવી વાત. જમા બાકી હોય ચાલુ ખાતાની તો ઉધાર બાજુ લખવાનું ને ભાગીદારના મૂડી ખાતે જમા કરવાનું. બાજે ચાલુ ખાતાની બાકી મૂડી ખાતે લઈ ગયા તેના બી. અહીંયા હું તો ચાલુ ખાતાની જમા બાકી. હવે શું આવશે? ઉધાર બાકી.
ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય ત્યારે ચાલો ઉધાર બાકી હોય તો શું કરવાનું? ચાલુ ખાતું જમા, તો ઉધાર કોણ? મૂડી ખાતું. ચાલો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ ખાતે બાજે ચાલુ ખાતાની બાકી મૂડી ખાતે લઈ ગયા તેના. ચલો ભાઈ 14 નું પૂરું 15. હવે યાદ કરો સ્ટાર્ટિંગ થી. પહેલા આપણે મિલકતોના ખાતા બંધ કર્યા હતા, પછી મિલકતો વેચી દીધી હતી, પછી દેવાના ખાતા બંધ કર્યા હતા, દેવાની ચુકવણી કરી દીધી હતી, બરાબર. પછી વિસર્જન ખર્ચ ચૂકવી દીધો હતો. ત્યારબાદ ચાલુ ખાતા બંધ કરીને મૂડી ખાતે લઈ ગયા. હવે કયા ખાતા બંધ કરવાના રહ્યા? મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા બંધ થાય, બંધ કરાય ત્યારે પેલું નહીં પણ એ કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય અને તે પેટે જરૂરી રકમ લાવે ત્યારે. કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય એટલે કે રૂપિયા ઘટ્યા અને તે પેટે જરૂરી રકમ લાવે ત્યારે. લાવે રૂપિયા ઘટ્યા, ઉધાર બાકી એટલે કે ઉધાર સાઈડ વધારે ને જમા સાઈડ ઓછી. મૂડી તો હંમેશા જમા હોય, ઉધાર સાઈડ વધી ગઈ એનો મતલબ રૂપિયા ઘટ્યા. ઘટે તો રૂપિયા લઈ આવે, લઈ આવે તો પેઢીમાં રૂપિયા આવે, આવે તો ઉધાર. રોકડ કે બેંક ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. હવે આમાં મૂડી કે ચાલુ ન લખાય, કારણ કે ચાલુ ખાતું તો શું કરી દીધું છે? બંધ. બાજે ભાગીદાર ઉગતી રકમ લાવ્યો તેના ચલો એના પછી બી એ લખી જ નાખીએ. છેલ્લી આમ નોંધ. જમા બાકી હોય મૂડી ખાતાની જમા બાકી હોય અને તે પેટે જરૂરી રકમ ચૂકવાય. ભાઈ અહીંયા ઘટી હતી તો ભાગીદાર લઈ આવતો હતો, અહીંયા વૈદિક તો ધંધાએ કોને આપી દેવી પડે? ભાગીદારને. તો આના કરતા આમ નોંધ કેવી ઊંધી કે ભાઈ ભાગીદારના મૂડી ખાતે ઉધાર મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. ચલો બાજેમાં તમે લખી લેજો, બાકી તમને નહીં દેખાય લખીશ તો.
ભાગીદારોને જમા બાકીની રકમ ચૂકવી તેના. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો, ત્યાં આગળ વધીએ આપણે. ચલો ભાઈ, સ્ક્રીનશોટ લેવાઈ ગયો, આગળ વધીએ. હવે આવે છે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. આ ચેપ્ટરમાં કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે એ આવે છે. ચાલો જોઈએ ધ્યાનમાં રાખવાના મુદ્દા. ઓકે, નંબર 1, રોકડ કે બેંક સિલક મામીની ખાતે નહીં લઈ જવાના. અલગ ખાતું ખોલાય છે. રોકડ કે બેંક સિલક મામીની ખાતે નહીં લઈ જવાના. નહીં લઈ જવાના. અલગ ખાતું ખોલાય છે. અલગ ખાતું ખોલાય છે. યાદ કરો, આમનોંધની અંદર તમારે આમનોંધ આવેલી કે તમામ મિલકતોના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ જવા. હવે તો રોકડ પણ આપણી શું કહેવાય બાળકો? મિલકત. બેંક સિલક પણ આપણી શું કહેવાય? મિલકત. પણ અહીંયા એક શરત આવી કે રોકડ અને બેંક સિલક નું તમારે બંધ કરીને મામીનીમાં નથી લઈ જવાનું, કારણ કે એના બેના અલગ ખાતા ખોલવાના આવે છે. બાકી તમામ મિલકતોને બંધ કરી મામીનીમાં લઈ જવાની. બીજું, જો તમને લિસ્ટ આપ્યું તો હમણાં જ મામીની ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, રોકડ ખાતું, બરાબર. ત્યારબાદ ચોપડે દર્શાવેલ મિલકતની ઉપજ અંગે ચોપડે દર્શાવેલ મિલકતની ઉપજ અંગે કોઈ ચોક્કસ સૂચના ન હોય તો, કોઈ ચોક્કસ સૂચના ન હોય તો તેની ચોપડે કિંમત જેટલી જ રકમ, તેની ચોપડે કિંમત જેટલી જ રકમ ઉપજતી હશે તેમ માનવું. ઉપજતી હશે તેમ માનવું. ભાઈ, આગળ આની પહેલા પણ આવેલું હતું કે મિલકતોને તેની ચોપડે કિંમતે જ બંધ કરવી, બરાબર. ચોપડી કિંમતે જ મામીનીમાં લઈ જવી. તો અહીંયા શું કીધું કે ભાઈ ચોપડે દર્શાવેલ મિલકતની કોઈ ઉપજ અંગે કે કેટલા ઉપજા, જો મિલકતનું વેચાણ એવો પોઈન્ટ આવ્યો તો આમનોંધમાં, તો ઈ આપણને કઈ નથી કીધું તો મિલકતો રાખવાની તો નથી જ, તો નથી કીધું તો પણ વેચવાની, અને એની કેટલી ઉપજી એમ માનવાનું. તો કે ચોપડે જેટલી દર્શાવેલી છે એટલી જ ઉપજી. નો પ્રોફિટ નો લોસ. ત્રીજું, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી બધી જ કેવી છે મિલકતો? અદ્રશ્ય મિલકત. જેવી અદ્રશ્ય મિલકતોની ઉપજ અંગે, જેવી અદ્રશ્ય
મિલકતોની ઉપજ અંગે કોઈ અનુમાન કે સૂચના ન આપી હોય, કોઈ અનુમાન કે સૂચના ન આપી હોય તો આવી મિલકતની કોઈ કિંમત ઉપજતી નથી તેમ માનવું. તો આવી મિલકતની કોઈ કિંમત ઉપજતી નથી તેમ માનવું. ભાઈ આમાં નથી આપી સૂચના 2 નંબરમાં, તો જે ચોપડે કિંમત છે એ જ વેચી કહેવાય. ને જો અદ્રશ્ય મિલકતમાં નથી આપી તો કઈ જ નથી ઉપજતું એમ માનવું. નંબર 4, અમુક દેવાની ચુકવણી અંગે કોઈ સૂચના ન આપી ન હોય, અમુક દેવાની ચુકવણી અંગે કોઈ સૂચના આપેલી ન હોય તો પણ પેઢીનું વિસર્જન થવા દેવું, વિસર્જન થતા દેવું ચોપડે કિંમતે ચૂકવી દેવું. વાહ. તો પણ પેઢીના વિસર્જન સમયે દેવું ચોપડે કિંમતે ચૂકવી દેવું. ચાલો ભાઈ, અત્યારે જો મિલકતોની ઉપજની કઈ નહોતી તો આપણે ચોપડે કિંમતે વેચી દીધી, સ્વીકારી લીધી. હવે દેવામાં કોઈ ન આવ્યું તો કે એમ થોડું દેવાય કોઈ દી. દેવામાં જો ના આપેલી હોય તો દેવા પણ શું કરવાના છે ભાઈ, આપણે ચૂકવી દેવાના છે. ઓકે, ચલો ત્યાર પછી આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટમાં આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ એટલે આપણા માટે છે દાખલા. બરાબર, તો ધ્યાન આપીએ દાખલાની અંદર. એકદમ ઈઝી, એકદમ જ ઈઝી. આટલું ઈઝી ચેપ્ટર બીજું એકેય નહીં હોય. હા, ના કંપનીના વાર્ષિક હિસાબ હતું અને એના કરતા પણ ઈઝી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ હતું. એના જેટલા ઈઝી દાખલા એકેય ના કહેવાય. કોપી પેસ્ટ કરીને પૂરું કરવાનું. ચાલો ભાઈ, ટેક્સ્ટ બુક દાખલા નંબર 5. એની અંદર જો તમારે અલગ અલગ વ્યવહારોની આમનોંધ કરવાની છે. બરાબર, 5માં 12 છે અને 6માં પણ આમનોંધ છે. 6ની અંદર 7 છે. બરાબર, પછી બધા મોટા દાખલાઓ છે જે તમારે પૂછવાના નથી. ઇન્સર્ટ 2 દાખલામાં ચેપ્ટર પૂરું. દાખલા 5મો એનું પહેલું. હવે તમારે રકમ સહિત લખવાનું છે બાળકો, પેપરમાં પણ અને ફેરબુકમાં પણ રકમ પણ લખવાની. 5માનું પહેલું, જો હું પણ એવી જ રીતના કરું છું. દાખલા નંબર 5 એનું પહેલું.
વ્યવહાર લખવાનો, નીચે એની આમનોંધ લખવાની. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે. પેઢીના વિસર્જન સમયે પાઘડીની કિંમત 56,000 છે. તેની કોઈ કિંમત ઉપજતી નથી. તેની કોઈ કિંમત ઉપજતી નથી. પેલા પૂરતો નમૂનો આપું છું, બાકી પછીમાં રકમો લખીશ નહીં. જરૂર પડશે તો લખીશ, એટલે એ તો મારી મરજી. ભાઈ આમનોંધ દોરવાની, તમારે જ્યાં એક વ્યવહારની આમનોંધ કરવાની છે, એટલે એ પ્રમાણે દોરવી, કે આખું પેજ આખી ન લેતા. બરાબર. અને બાજે સાથે, બાજે પણ લખવાની ફરજિયાત. કોણે? તો કે ઈ પણ તમારે. ચાલો, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. શું કહે છે ભાઈ? વિસર્જન સમયે પાઘડીની કિંમત 56,000 છે. આપણને બધાને ખબર, ધંધાનું વિસર્જન કરીએ તો તમામ મિલકતોના ખાતા બંધ કરવાના. મિલકતોના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાના બાળકો? તો કે માલ મિલકત નિકાલ ખાતામાં. ક્યાં લઈ જવાના? માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવાના. ઓકે, પાઘડી આપણી મિલકત છે. મિલકતનું ખાતું હંમેશ માટે ઉધાર હોય, અને બંધ કરવું છે તો હંમેશ માટે જમા. તો ઉધાર ક્યાં કરવું સાહેબ? તો કે ભાઈ આપણી પાસે નાવાનું નીચવાનું એક ખાતું છે. બરાબર, કે મિલકતો દેવા બંધ કરીને ક્યાં લઈ જવાના? માલ મિલકત નિકાલ. જો એનું નામ જ છે નિકાલ. મિલકતનો આપણે શું કરીએ છીએ? નિકાલ. ચાલો, પેલી આમ નોંધ. પાઘડી હંમેશા ઉધાર હોય, ઉધારને કાઢવી હોય તો જમા. તો ઉધાર કોણ? તો કે માલ મિલકત નિકાલ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. કેટલા? 56,000. 56,000. હમણાં જ આપણે એક ધ્યાનમાં રાખવાના મુદ્દામાં ભણ્યા કે અદ્રશ્ય મિલકત નું કઈ નથી કીધું, તો એનો મતલબ એનું કઈ ઉપજતું નથી. ને અહીંયા કઈ જ દીધું છે? કોઈ કિંમત ઉપજતી નથી. છે ક્યાં લખ્યું? બરાબર, તો એની કોઈ આમનોંધ થશે નહીં. બાજે પાઘડીના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના. પાઘડી ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના. ચાલો, રેડી? દાખલો પૂરો. રેડી? ડન. ત્યાર પછી બીજું. વિસર્જન સમયે પાસામાં જમીન મકાન. વિસર્જન સમયે પાસા એટલે પાકા સરવૈયામાં જમીન મકાન 80,000 અને રોકાણો 2 લાખ દર્શાવેલ છે. રોકાણો 2 લાખ દર્શાવેલ છે. તેના અનુક્રમે 29 લાખ 9 લાખ અને 1,50,000 રૂપિયા. તેના અનુક્રમે એક જ મિનિટ, કઈક લોચો છે. 8 લાખ 9 લાખ
અને 1,50,000 ઉપજ્યા. હાલો ભાઈ આમ નો સરને કોઈ યાદ કરે, સરને કોઈ યાદ ન કરે. કોનું ફરી ગયો કે આપણને યાદ કરે ભાઈ? કોઈ યાદ ના કરે. ચલો ભાઈ હવે સમજાઈ ગયો છે બધાને કે પહેલો વ્યવહાર એની આમદન, બીજો વ્યવહાર લખવાનો એની આમદન, ત્રીજા વ્યવહારથી નહીં લખવું. તારીખ, વિગત તમારે લખવાનું. હા, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ચલો પહેલી આમદન, વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણ 2 લાખ દર્શાવે છે. ભાઈ જમીન મકાન આપણી મિલકત કહેવાય, કોઈ પણ રોકાણ આપણી મિલકત કહેવાય. મિલકતના ખાતા શું કરો? પેલા બંધ, કારણ કે વિસર્જન છે, ધંધો જ બંધ કરીએ તો જે છે એને પણ પેલા બંધ કરો. ભાઈ તમામ મિલકતો હંમેશા ઉધાર હોય, ઉધારને કાઢવી હોય તો જમા. તો નાવાનું નીચેવાનું એકમાત્ર ખાનું કયું? માલ મિલકત નિકાલ. ચાલો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે કયું કયું બંધ કર્યું? જમીન મકાન. જમીન મકાન ખાતે ઉધાર નહીં પણ જમા. તે રોકાણો ખાતે જમા. ચાલો જમીન મકાન કેટલી હતી? તો કે 8 લાખ. રોકાણ 2 લાખ. તો ટોટલ મામીનીમાં ઉધાર કેટલા? 10 લાખ. હાલો મિલકતોના ખાતા શું થઈ ગયા? બંધ. બાજે ભાઈ જમીન મકાન ને રોકાણના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના. જમીન મકાન અને રોકાણના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના. ત્યારબાદ બીજું હજી જો એમાં છે, તેના અનુક્રમે 9 લાખ ને 1,50,000 ઉપજ્યા. ઉપજ્યા એનો મતલબ રોકડા ધંધામાં આવ્યા. આ બે મિલકત વેચીને તો રૂપિયા આવ્યા. જમીન મકાનના 9 લાખ આવ્યા અને રોકાણોના 1,50,000 આવ્યા. આવે તો ઉધાર. રોકડ કે બેંક ખાતે ઉધાર. તે જમા ક્યાં કરવું? તો ભાઈ નાવાનો નીચાનો એકમાત્ર ખાતો કઈ નો યાદ આવે તો મામીની ખાતે. કેટલા ભાઈ? 8 લાખ, સોરી 9 લાખ ને 1,50,000, 10,50,000. 10,50,000. ચાલો બાજે મિલકત વેચાણના ઉપજ્યા તેના. ચાલો દાખલો પૂરો. રેડી? હવે સમજાવો બધા લોકોને વ્યવહાર વચ્ચેની આમદન. પહેલી તો કે જે કઈ વસ્તુ એનો નિકાલ કરવો. હવે જુઓ, કારણ કે સાહેબ વિસર્જન કરશું તો મામીની ખાતું તો બંધ જ રહે ને, ન રહે. અહીં મામીની ઉધાર થયું, અહીંયા મિલકત જમા થઈ. મામીની જમા થઈ ગયું. જો 10 લાખ થી ઉધાર ને 10,50,000 થી જમા. તો 50,000 નો શું થાય આપણને નફો? કોને દેવું? ભાગીદાર. છેલ્લે ભાગીદારોને આપ્યા પછી વધઘટ શું દેવાના? રોકડા. છેલ્લે કયું ખાતું બંધ થાય? આમ તો એ તો રોકડ
ખાતું. ચાલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, પછી આગળ વધીએ. ચાલો નંબર 3 માં જઈએ. ચાલો નંબર 3. પેઢીની કુલ મિલકતો 2 લાખ છે. વાહ. ત્રીજું માં લખવું પડશે. પેઢીની કુલ મિલકતો 2 લાખ છે. જે પૈકી ચાલુ મિલકતો 40% છે. જે પૈકી ચાલુ મિલકતો 40% છે. રોકડ 10,000 સહિત. વાહ. ચોપડે મૂલ્યની ઉપજ થઈ. ચોપડે મૂલ્યની ઉપજ થઈ. Just a second. ચલો આમનો દોરીએ. આમનો દોરતા પહેલા તમારે સમજવું પડશે અમુક વસ્તુ. પેઢીની કુલ મિલકતો કેટલી? તો કે 2 લાખ. જે પૈકી ચાલુ મિલકતો 40% છે. 40% ચાલુ મિલકતો. બાકીની 60% શું થાય? બિનચાલુ. એવી કે આવું કઈ તો અમને થિયરી નતો લખાયું ચાલુ બિનચાલુ. ખાલી સમજવા પૂરતું છે. રોકડ 10,000 સહિત ચાલુ મિલકતો 40%, એટલે કેટલી થાય? 4 દુના 80,000 રૂપિયા થયા. આમાં 10,000 રોકડા સમાયેલા છે ભાઈ. અને આપણે જો ધ્યાનમાં રાખવાના મુદ્દામાં પહેલો જ પોઈન્ટ હતો, રોકડ સિવાય તમામ મિલકતોના ખાતા બંધ કરવા. રોકડ નહીં તો આમાંથી 10,000 રોકડા માઇનસ કરી દેવાના. માઇનસ 10,000 રોકડા તો વધ્યા કેટલા? 70,000. અને અહીંયા 6 દુ 12, 1,20,000 રૂપિયા. તો તમારે બંધ કેટલા કરવાના રહે? 1,20,000 ને 70,000. 10,000 રોકડા બંધ કરવાના નથી. ચાલો તેની આમ નોંધ અહીંયા દોરી નાખીએ. ચાલો તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ભાઈ કાઈ ની મિલકતોના નામ નથી આપ્યો તો ચાલુ મિલકત ને બિનચાલુ મિલકત એમ તો કીધું જ ને. આપણે ખાલી 10,000 ને લેવાના નથી, બાકી બધી કિંમતો લેવાની છે. મિલકતોના ખાતા બંધ કરો. બંધ કરવા માટે મિલકતો ઉધારમાંથી જમા કરવાની. તો ઉધાર કોણ? તો કે નાવા નીચેવાનું એક જ ખાતું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચાલુ મિલકત ખાતે
ને તે બિન ચાલુ મિલકત ખાતે ચાલુ મિલકત કેટલાની? 70,000 ની। બિન ચાલુ કેટલાની? 1,20,000 ની। ટોટલ 1,90,000। હાલો કેવું? બાજે મિલકતોના ખાતા બંધ કરી મામીની ખાતે લઈ ગયા તેના બીજી આમનો સાહેબ અમને તો આટલું જ કીધું છે, તો યાદ રાખો મિલકતોમાં કઈ ન કીધું હોય તો જે ચોપડે કિંમત છે એટલા જ ઉપજ્યા, એટલે કે આ મિલકતો રાખવાની તો નથી, વેચી દેવાની। બિન ચાલુ વેચી તો 1,20,000 આવ્યા, ચાલુ વેચી તો 70 આવ્યા, એટલા ને એટલા કિંમતે વેચી દેવાની। વેચીએ તો રૂપિયા આવે, તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે ક્યાં જવા દેવાના? મામીનીમાં। બીજો કોઈ ઓપ્શન નહીં આપણી પાસે, બધા ખાતાઓ બંધ કર્યા। કેટલા આવ્યા? તો ચોપડે કિંમત 1,90,000। તો ધ્યાનમાં રાખવાના મુદ્દા કીધા હતા એના ઉપરથી જ છે આ બાજે મિલકતોની ચોપડે કિંમત ઉપજી તેના ચાલો દાખલો પૂરો। રેડી? ત્યારબાદ ચોથું નંબર 4 ચોપડે પાઘડી દર્શાવેલ નથી। બહુ સરસ। ચોપડે પાઘડી દર્શાવેલ નથી, તેના વિસર્જન સમયે તેના 50,000 ઉપજ્યા। ભાઈ ચોપડે દર્શાવેલી નથી એટલે ખાતું બંધ કરવાની કઈ જરૂરિયાત જ નથી। ચોપડે હોય તો ખાતું હોય, ખાતું હોય તો બંધ કરવું પડે। ખાતું નથી પણ એમ છતાંય ઉપજા એટલે રૂપિયા ધંધામાં આવ્યા તો એની આમનોંધ કરવાની, બરાબર? દોરી લઈ એક જ આમનોંધ, ખાતું બંધ કરવાની આમનોંધ થશે નહીં, કારણ કે ચોપડે મિલકત દર્શાવેલી નથી તો પછી કઈ નવા જૂની કરાય નહીં। ધંધા ચોપડે નથી તો આપણે બંધ કરવાની વાત જ ના આવે। ખાતું ખોલ્યું હોય તો બંધ કરવું પડે ને। આ કેના જેવી વાત છે ખબર છે? આપણે કરિયાણા વાળાની દુકાનેથી છે એક મેગીનું પેકેટ લઈ આવીએ અને ત્યારે એને એમ કહે કે ભાઈ પૈસા નથી, કાલ દઈ જાઓ, લખી લેજો। ઓકે, ઈ ભાઈ લખતા ભૂલી ગયો, એનો મતલબ એને આપણા ખાતામાં કઈ લખ્યું નહીં। બીજે દી આપણે 20 રૂપિયા દઈ આવીએ કે મેગીના પૈસા દઈ આવીએ, જે કઈ હોય, બરાબર? તો હવે એને આપણા ખાતામાં લખ્યું છે, કાઢવું પડશે। લખ્યું જ નથી તો કાઢવાની ક્યાં વાત આવે? ખાલી એને એન્ટ્રી કેની કરવાની? તો કે આપણે રોકડા દીધા એની છે। ચલો તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા। ભાઈ રૂપિયા આવ્યા ઉપજા એટલે રૂપિયા આવ્યા તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે નવા નીચે વાળું ખાતું કયું? મામીની। કોણે કહ્યું સાહેબ પાઘડી નહીં? ચોપડે નોંધી નથી તો પાઘડી આવે જ નહીં, કોઈ ખબર જ નહીં પાઘડી છે ધંધામાં, બરાબર? કેટલા? 50,000। 50,000। ચાલો બાજે ચોપડે નહીં નોંધેલ પાઘડીના
ઉપજ્યા તેના. ચાલો દાખલો પૂરો. એટલે કે આ વ્યવહારની આમ નમ કર્યો, દાખલો તો હજી ઘણો અધૂરો છે. બરાબર, 12-13 વ્યવહારો છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો વેરી ગુડ. હવે ભાઈ આટલું રાખીએ છીએ. રેડી? કઈ બી ન સમજાણું હોય તો કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. ઓકે, બેસ્ટ ઓફ લક.